राधे कोना तरे बंसरी नासू मने बहु यावे छे कोना तरे बंसरी नासू मने बहु यावे छे अरे बनी भूतो बावरी रे अरे बनी भूतो बावरी रे भूतो मारा शमनी नानी बंसरी नासू मने बहु यावे छे नाना तारी बंसरी नासू मने बहु यावे छे तारा रंग बेने धुवे तारे बात रंग लो तारा ओरे धू तारा तारा ओरे छबीला तारा रंग बेने धुवे तारे बात रंग लो जड़ा सरोवर जाऊं जा ढोले में वाला माने जड़ा सरोवर जाऊं जा ढोले में नाग केरी ना धड़ी कई गयो बिगड़ो नाग केरी ना धड़ी कई गयो बिगड़ो ने आके वो वरणी थई रे मने सरोवर जाऊं जा ढोले रमे वाला पाने जड़ा सरोवर जाऊं जा ढोले रमे नंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल के अरे हाथी घोड़ा पाल की जय कन्हैया लाल के हाथी घोड़ा पाल की हो जय कन्हैया लाल के यशोदा नो लाल भयो जय कन्हैया लाल के यशोदा को लाल भयो जय कन्हैया लाल के शादी की सागर है सोने की पाल के चांदी की सागर है लाल के गली गली धूप मची जय हो नंद लाल के नंद केरा नंद भयो जय कन्हैया लाल के नंद केरा नंद भयो जय कन्हैया लाल के नंद केरा नंद भयो जय कन्हैया लाल के नंद के आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की यशोदा को लालो भाइयो जय कन्हैया लाल की माखन नुकोर भाइयो जय कन्हैया लाल की कायू नो नुकोर भाइयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद के आनंद भाइयो जय कन्हैया लाल
લાલ કે કનૈયા લાલ કે ગોકુળની અંદર આજે મોટો ઉત્સવ થયો છે. તમામ વ્રજાંગનાઓ આજ માં યશોદાને દેવા માટે ભેટ પદાર્થ સોગાદ હાથની અંદર લઈ અને ગોકુળની અંદર માં યશોદાને વધામણી આપે છે. આ બાજુ કંસને સમાચાર મળ્યા, મારો 8મો કાળ જન્મ લઈ ચૂક્યો છે. કંસે રાજસભા બોલાવી. રાજસભાની અંદર એવું નક્કી થયું કે આજુબાજુના ગામડાઓની અંદર તાજા જન્મેલા બાળકોને મારી નાખીએ તો મારો 8મો કાળ કંસ કે મરી જાય. પણ એકાદો કોઈ સજ્જન માણસ હતો, એને કહ્યું કે મહારાજ, એક બાળકને મારવા માટે થઈને કેટલી બધી બાળ હત્યાઓ થશે. કંસ વિચાર કરે, કરવું શું? પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે, મહારાજ, આ નંદ અને યશોદાને ત્યાં ભગવાન પધાર્યા, યશોદાના કેટલા જન્મોની કમાણી ભેગી થઈ હશે, એને ત્યાં પરબ્રહ્મ પરમાત્મા દીકરો બનીને આવ્યા છે. વિચાર કરો વાલા, યશોદાના કેવા કર્મો હશે સારા, એને ત્યાં ભગવાન બાળક બનીને આવ્યા છે. આખું જગત જેને બાપ કહીને પુકારે, ઈશ્વર કહીને પુકારે, ઈ કનૈયો યશોદાને સાડીનો છેડો પકડીને કહેતો હોય કે માં મને માખણ આપ, માં મને મિશ્રી આપ. યશોદાના કેટલા જન્મોની કમાણી છે. એટલે મોવાનો કવિ કાગબાપુએ ગાયું, માડી તારા કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા આંગણા. માડી તારા કેટલા જન્મની કમાણી રે, નંદરાણી તારા આંગણા. માડી તારા કેટલા જન્મની રે કમાણી રે, નંદરાણી તારા આંગણા. માતને મોહન કહે છે માડી માડી રે, નંદરાણી તારા આંગણા. માડી તારા કેટલા એ જન્મની રે કમાણી રે, નંદરાણી તારા આંગણા. કેટલા જન્મોની માં યશોદાની કમાણી છે, ત્યારે પરબ્રહ્મ પરમાત્મા એમને ત્યાં બાળક બનીને આવ્યા છે. હજી આ કલિયુગમાં આપણને આશાઓ હોય ને, અમે કથાઓમાં જઈને કથાના માધ્યમથી ક્યાંય પધરામણી કરવા જઈએ ને, એટલે બેનો માતાઓ કહેતા હોય કે અમને એવા આશીર્વાદ આપો, અમારે ત્યાં કૃષ્ણ જેવા દીકરા થાય, રામ જેવા દીકરા થાય. પણ હું કહું, કૃષ્ણ નહીં, હજી આવું જ છે, પણ પેલા નંદ યશોદા જ બનો, વસુદેવ દેવકી જ બનો. રામ નહીં આવું છે, ઈ ક્યાંક ઘર ગોતે, દશરથ કૌશલ્યા તો બનો. પાણીપુરીની લારીએ ઉભા ઉભા પાણીપુરી ખાતા હોય, ન્યા રામ ને કૃષ્ણ થોડા આવે છે. જ્યાં ત્યાં ખાવું, જે તે ખાવું, જ્યારે ત્યારે ખાવું, આપણી સંસ્કૃતિ નથી બાપ. અને આ બહુ વધ્યું છે અત્યારે. જો બહારના ખાણીપીણીના પદાર્થો એટલા વધ્યા છે, અને એના લીધે થઈને
અત્યારે આપણા યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધ્યું. ડૉક્ટરોએ હમણાં સર્ચ કર્યું કે આનું કારણ શું, અને ત્યારે એનું કારણ એવું બહાર આવ્યું કે બહારના જંક ફૂડ ખાવાને લીધે અત્યારના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. હમણાં એક બેનને મેં કહ્યું ને કે બહારનું બહુ ન ખાવું, તકલીફ થાય. મને કે પાણીપુરી વાંધો નહીં, એ તો હળવી આવે કે લે કે એ હળવી આવે, ન ખાવું વાલા. ઈશ્વરને આવું છે આજની તારીખે. શ્રાવણ વદ દ્વાદશી નો દિવસ આવ્યો. ભગવાન મહાદેવને એમ થયું કે મારા ઈષ્ટનો જન્મ થયો છે, લાવ હું દર્શન કરવા જાઉં. ત્યારે શૃંગી અને ભૃંગીને સાથે લઈ અને ભગવાન મહાદેવ ગોકુળની અંદર આજ દર્શન કરવા માટે આવે છે. પધારો બાબા પધારો. સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 સંત રામ રામ સંત રામ 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 રામ સંત રામ 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 ગિરનારી તુમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો. ગિરનારી તુમારી જય જય હો. ગિરનારી તમારી જય જય હો. ગિરનારી તુમારી જય જય ગિરનારી તમારી જય જય હો. સંત રામ 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 સંત રામ રામ સંત રામ શ્રી ગિરનારી મહારાજ આજ કી શ્રી ભવનાથ મહાદેવ કી સત્ય સનાતન ધર્મ ધર્મ કી જય. આપણા સૌનું સદભાગ્ય છે કે જેમની આ પવિત્ર ભૂમિની અંદર બેસી અને આપણે હરિગુણ ગાઈએ છીએ એ ભારતીય આશ્રમના પૂજ્ય બાપુ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત થયા છે. પધારો બાપ, મારી વ્યાસપીઠ આપનું સન્માન કરે છે. બાપુ ગઈકાલે હજી પધાર્યા, અહીંયા હાજર ન હતા, નહીતર આપણા સૌની લાગણી હતી કે બાપુ પધારે. પણ આપણા નસીબની અંદર આશીર્વાદ લખ્યા હોય ને વાલા, એ ક્યાંય જતા નથી. સંતોની ઉપસ્થિત થઈ, થોડી વાર પહેલા થઈ, પૂજ્ય બાપુ પધાર્યા. संत न होत ब्रह्मांड में तो जली जात ब्रह्मांड. આ સંતો છે ને જીવતું જાગતું તીર્થ છે.
રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે સંતોને તીર્થની ઉપમા આપી છે. હમણાં મેં થોડી વાર પહેલા જ કહ્યું કે આ દુનિયામાં ઈશ્વર બધે પહોંચી નથી શકતો, એટલે એને સંતો મહાપુરુષો આવા મોટા ગ્રંથો આપણી સામે મૂક્યા છે. તો પૂજ્ય બાપુ વધાર્યા છે, મારી વ્યાસપીઠ નતમસ્તક પ્રણામ કરે છે. પુનશ્ચ કથામાં આગળ વધીએ. શ્રાવણ વદ દ્વાદશીનો દિવસ આવ્યો અને ભગવાન મહાદેવ કનૈયાના દર્શન કરવા માટે આવ્યા છે. આજ સવારનો વહેલો સમય અને કનૈયો સવારનો વહેલો રડે છે બહુ. માં યશોદા છાણો રાખવા માટે પ્રયત્ન કરે, લાલાને ગોપીઓ રમાડે, થોડી વાર થઈને કનૈયાને ગૌશાળામાં લઈ જાય, પણ આજ ખબર નહીં કનૈયો છાનો નથી રહેતો. અને અહીંયા ગોકુળના પાદરની અંદર ભગવાન મહાદેવ અલખ નિરંજન કરીને બેસી ગયા અને વિચાર કરે કે દર્શન કરવા જવું, પણ જવું કેમ? મહાદેવ વિચાર કરે આ સ્વરૂપની અંદર જઈશ તો માં યશોદા મને દર્શન નહીં કરવા દે, કરવું શું મારે? અહીંયા કનૈયો રડે છે. શું કામ રડે? કનૈયાની ખબર પડી ગઈ મહાદેવ દર્શન કરવા આવ્યા છે, એને આવવું છે, પણ કઈ રીતે આવે એ વિચારના મંથનમાં છે. કનૈયો વધારે ને વધારે રડતો જાય, જેમ સમય જાય એમ વધારે વધારે રડતો જાય. સવારના 6 વાગ્યાનો આજ કનૈયો રડે, 8 વાગ્યા, 8:30 વાગ્યા, સવારના 9 વાગ્યા, લાલો છાનો ન રે. અને એમાં પેલી ગોપીઓમાં યશોદાને કહે છે કે માં કનૈયાને થયું છે શું? એની તબિયત ખરાબ છે. મેં યશોદા કે ખબર નહીં ગોપી, આજે સવારના પ્રયત્નો કરીએ, લાલો છાનો નથી રહેતો. અને અહીંયા ભગવાન મહાદેવ શૃંગી અને ભૃંગીને લઈને આવ્યા છે. એમાં બરાબર ગોકુળના પાદરમાંથી એક ગોપી પસાર થઈને ઈ ભગવાન મહાદેવને સાધુના સ્વરૂપમાં જોઈ ગઈ. પેલી ગોપી ગઈ, ગોપીને એમ થયું કોઈ સાધુ મહારાજ આવ્યા છે, લાન પૂછી કે જ્યોતિષ બોતિષ જંતર મંત્ર જાણતા હોય, આ કનૈયો બહુ રડે છે ને છાનો રહી જાય તો, આજ સવારનો છાનો નથી રહેતો. એટલે ગોપી પૂછવા ગઈ, સાધુ મહારાજ લાગો? તો કે હા. એ મારા જ્યોતિષ બોતિષ જાણો તમે? કે ભગવાન મહાદેવે એટલું કહ્યું, તારે શું જોડાવું છે? અરે મહારાજ કાંઈ નહીં, અમારે નંદબાબાને ત્યાં દીકરાનો જન્મ થયો ને, લાલો આજ બહુ રડે છે, આટલો ક્યારેય નથી રેડ્યો. મહારાજ તમે કંઈક જંતર મંતર જાણતા હો, નજર બજર ઉતારતા હો, જો અમારો કનૈયો છાનો રહી જાય. કે ભગવાન મહાદેવને લાઈટ થઈ કે હા આમાંથી કંઈક દર્શન કરવા જવાનો મેળ આવશે અંદર. દરવાજા ખુલે તો અને ભગવાન શિવે કહ્યું કે હા હું બહુ સારું એવું જ્યોતિષ જાણું છું, સારા સારા ભૂતોને બગાડું. ભગવાન મહાદેવ કે મારું નામ જ ભૂતનાથ છે. પણ પેલી ગોપી કે મહારાજ જો યશોદાને પૂછવા જવું પડે, અમારી માં યશોદા એમ કે બોલાય તો હું તમને બોલાવા આવું છું. 10 સાડા 10 વાગ્યાનો સમય, પેલી ગોપી દોડતી દોડતી આવી માં યશોદાની પાસે અને માં યશોદાને કહ્યું કે મામા કનૈયો છાનો રહી ગયો? તો કે ના ગોપી હજી રડે જ છે, છાનો નથી રહેતો. તો કે માં આપણા ગોકુળના પાદરમાં એક સંત આવ્યા છે, એ બહુ સારું જ્યોતિષ જાણે છે, એ એમ કે છે કનૈયો છાનો રહી જશે, બોલાય એવું? માં યશોદાને ખબર નથી ભગવાનનું સ્વરૂપ કેવું છે, શું છે શું નહીં. અને આજ ગોપી બોલાવા આવે છે. अलख जगा के जोगी आया तेरे द्वार, अलख जगा के जोगी आया तेरे द्वार, आया तेरे द्वार जोगी आया तेरे द्वार, आया तेरे द्वार जोगी आया तेरे द्वार, दुनिया का दीदार करने आया तेरे द्वार, दुनिया का दीदार करने आया तेरे द्वार.
બોલાવવા માટે થઈને ભગવાન મહાદેવને કનૈયો રડે છે. પણ જ્યાં મહાદેવ આવ્યા ને સાધુના સ્વરૂપમાં માં યશોદાએ જોયું તું ભગવાનનું સ્વરૂપ કેવું, અંગ વિભૂતિ ગલે મુંડ માલા. આખા શરીર ઉપર જેને ભસ્મના ત્રિપુંડ કર્યા છે, ગળાની અંદર રુદ્રાક્ષની માળા છે, હાથમાં ત્રિશૂળ ને ડમરૂ ને ગળામાં સર્પ ને એવું ભયંકર સ્વરૂપ જોયું. માં યશોદા પેલી ગોપીને કે, એ ગોપી આ કોને પકડી આવી? મારો કનૈયો એક તો રડે છે બહુ, અને આ મહારાજને જોશે ને સાધુ મહારાજને વધારે પી જશે. અંગ વિભૂતિ ગલે મુંડ માલા, ડમ 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 રૂપ જાને વાલા. અંગ વિભૂતિ ગલે મુંડ માલા, ડમ 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 रूप जाने वाला. गले में सर्प का है हार, गले में सर्प का है हार. को दिया का दीदार करने आया तेरे द्वार, को दिया का दीदार માં યશોદાએ કીધું ગોપીને, ગોપી મારો કનૈયો આને નહીં આપો, મારો લાલો ડરી જાય. એટલે માએ શું કર્યું, ભિક્ષાનો થાળ લઈને આવી ભોળાનાથને ભિક્ષા આપી કીધું, સાધુ મહારાજ તમારી જગ્યાએ બિરાજમાન થઈ જાઓ જ્યાંથી આવ્યા છો તે. પણ હવે ભગવાન મહાદેવે કહ્યું, માં મારે ભિક્ષામાં બીજો કોઈ પદાર્થ નથી જોતા, મારે તો તારા કનૈયાના દર્શન કરવા છે. અને માં જ્યાં સુધી તું તારા કનૈયાના દર્શન નહીં કરાવ ત્યાં સુધી હું તારા આંગણામાંથી જવાનો નથી. અને અહીંયા કનૈયો વધારે રડે પારણિયામાં. લાલાને એમ થયું હમણાં માં ભિક્ષા આપી દેશે, ભોળાનાથ વિયા જશે તો હું દર્શન કર્યા વગરનો રહી જઈશ. અને ભગવાન તો અલખ નિરંજન કરીને બેહી ગયા મહાદેવ નંદાલયમાં. બપોરના 12, 12:30, 1 વાગ્યાનો સમય થયો, કનૈયો છાનો ન રે. અને ત્યારે ગોપીઓએ કીધું કે માં આ સાધુ મહારાજ આવ્યા એમ કે છે કે એકવાર કનૈયાના હાથમાં આપો, હમણાં છાનો રહી જશે. તો માં હવે તો આ દીકરા ઉપર દયા ખા, સવારે 6 વાગ્યાનો રડે. અને બહુ ગોપીએ કીધું ને ત્યારે માં યશોદાએ કીધું, જો મારા દીકરાના દર્શન કરાવું પણ એના હાથમાં નહીં આપું, એનું સ્વરૂપ તો જો, મારો કનૈયો ડરી જશે. અને પારણિયામાંથી માં યશોદા કનૈયાને લેવા માટે ગયા. પણ જેવા પારણિયામાંથી ભગવાનને લીધા ને બાળ સ્વરૂપમાં, ત્યાં ભગવાને રડવાનું એકદમ ઓછું કરી દીધું. ભાગવત લખે કે જેમ જેમ શિવજી મહારાજની પાસે માં યશોદા લઈને પહોંચીને અને જ્યાં હરિ અને હરનું મિલન થયું, ભગવાન શિવ અને કૃષ્ણ એકબીજાની સામે દ્રષ્ટિ કરીને જોવે અને એકાએક આજ ભગવાન કૃષ્ણએ રડવાનું બંધ કર્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત આજે ગોકુળની અંદર પહેલી વાર હરિ અને હરનું મિલન થયું છે. કનૈયો ભગવાન શિવના દર્શન કરે, ભગવાન મહાદેવ આજ કનૈયાના દર્શન કરે. અને હવે તો મહાદેવે હાથ લંબાવ્યો માં યશોદાની પાસે. માં એમ નહીં, મારા હાથમાં દે તારે લાલાને. માં યશોદા વિચાર કરે, સવારના મનાવતા હતા, કનૈયો છાનો નહોતો રહેતો, આ મહારાજની પાસે કાંઈક તો છે, અહીંયા લઈને આવીને એની સામે જોઈને ત્યાં છાનો રહી ગયો. પણ હવે તો વિશ્વાસ બેસી ગયો, ભગવાન મહાદેવના હાથમાં આપ્યા ભગવાન બાલકૃષ્ણને. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ એક દ્રષ્ટિથી ભગવાન મહાદેવનું દર્શન કરે છે. અને હવે ભગવાન કૃષ્ણનું જ્યોતિષ કરાવવા માટે થઈને માં યશોદા મહાદેવને પૂછે છે કે હે મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માં, તારે શું જોડાવું? મહારાજ તો આવ્યા છો, મારા લાલાને જ્યોતિષ કરતા જાવ નહીં. અરે માં બોલ ને, શું જોડાવું? અને માં યશોદાએ કહ્યું, મહારાજ બતાવો ને, મારો દીકરો મોટો થઈને શું કરશે?
સારું ભણશે કે નહીં? દરેક માનો આ પ્રશ્ન હોય, મારો દીકરો મોટો થઈને શું થશે? ભગવાન મહાદેવે કહ્યું કે માં, તારો દીકરો મોટો થઈને રાજાનોય રાજા થવાનો છે. તારા દીકરાની કુંડળીમાં રાજયોગ છે. શું વાત કરું મહારાજ, મારો દીકરો રાજા થશે? હા. બીજો પ્રશ્ન કર્યો મા યશોદાએ, તો મહારાજ એ બતાવો ને, મારો દીકરો મોટો થઈને મને સાચવશે કે નહીં સાચવે? કારણ કે દીકરાઓ રાજા થઈ જાય પછી મા બાપને સાચવે કે નહીં એની કોઈ જવાબદારી ન હોય. ભગવાન મહાદેવ વિચાર કરે, કેમ સમજાવું? 11 વર્ષ 52 દિવસનો થશે એટલે તને છોડીને જતો રહેશે. ભગવાન મહાદેવ કે અત્યારથી માં યશોદાને કહીશ તો એમનું રુદન વધી જશે. એટલે માં યશોદાને વાત પતાવી દીધી કે માં, તને બહુ સાચવશે, તારી ખૂબ સેવા કરશે, તું જરાય ચિંતા ન કર. માં યશોદાએ ત્રીજો પ્રશ્ન કર્યો, મહારાજ તો હારોહાર ઈ બતાઈ ગયો ને, મારે કનૈયાનું વહુ કેવી મળશે, ઘરવાળી કે. અને હવે મહાદેવ વિચારે ચીડાવ, એ કે એક હોય તો વર્ણન કરું, 2 હોય તો કરું, 3 હોય તો કરું, આ માને કેમ કહું? આને 16,108 છે. પણ આમાં બહુ સારી પત્ની મળશે, ઈ પણ તારી સેવા કરશે. દર્શન કરીને ભગવાન મહાદેવ કૈલાસની અંદર પરત ફર્યા છે. 13નો દિવસ આવ્યો. નંદ બાબા ગોકુળને રક્ષાની અંદર ગોવાળિયાઓને રાખી પોતને કંસને કર ભરવા માટે જાય છે. મથુરાની અંદર કરનું કામ પતાવી અને વસુદેવ અને દેવકીને મળવા માટે થઈ અને નંદ બાબા મથુરાના કારાગૃહની અંદર આવે છે. જો નંદ અને વસુદેવ છે ને, બંને મિત્રો છે વાલા. મિત્રના વાતે જે સુખી અને મિત્રના વાતમાં જે દુખી, આનું નામ મિત્ર. પોતાની ખાનગી વાત મૂકવાની તિજોરી, આનું નામ મિત્ર. દરેકની કંઈક તો ખાનગી વાત હોય ને વાલા. અને માણસ કોઈ ન કે કાંઈ નહીં, એના મિત્રને જરૂર કે. અને પછી શું કરે ઘરવાળી? એનું ન માને ને ત્યારે એના મિત્રને ફોન કરે, આ નારાયણ માનતા નથી, કંઈક સમજાવો ને, તમારું માને તો. એના મિત્ર છે. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे रहे और सुख में पीछे હોય. મિત્ર એવા કરજો વાલા કે જે તમારા દુઃખની અંદર આગળ રહે, સુખમાં પાછળ. વસુદેવને નંદ બાબા ભેટી ગયા, પણ વસુદેવે કહ્યું, મહારાજ તમે ગોકુળ રેઢું મૂકીને અહીંયા આવ્યા ને, આ યોગ્ય નથી કર્યું, ત્યાં ઉત્પાત થાય એવું મને લાગે છે. 13 કે 14નો દિવસ આવ્યો. આજ કનૈયાની છઠ્ઠી છે. છઠ્ઠીના દિવસે કોણ આવે? વિધાત્રી દેવી લેખ લખવા માટે આવે ને. બેનો આ દીકરા દીકરીઓની છઠ્ઠી કરાવવા જાય ને, પછી ત્યાં ઓલા કંઈક પીપળાના પાન મૂકે ને કલમ મૂકે ને પછી ન્યા નામ પડે. પેલા બોલતા કઈક ઓળી જોળી પીપર પાન, ફઈએ પાડ્યું ફલાણું નામ. હવે ફઈનો નામ પાડવામાં વારો જ નથી આવતો. કે મા બાપને ગમે એ સાચું. પણ વિધાત્રી દેવી લેખ લખવા માટે આવે એ પેલા પૂતના ધાત્રી બની ભગવાનને મારવા માટે આવી છે. કોણ છે આ પૂતના? ખબર કોઈને? કાલે કથા આવી હતી. કેટલાને ખબર છે? કોઈને નહીં. બલિ રાજાની દીકરી રત્નમાલા. ભગવાન વામન બલિના યજ્ઞમાં ગયા ત્યારે રત્નમાલાને એવો વિચાર આવ્યો, આવો દીકરો મારે હોય તો રોજ પૈપાન કરાવું. ભગવાન કે તથાસ્તુ. એ જ વામન જ્યારે વિરાટ બન્યા ત્યારે એ જ રત્નમાલાને એમ થયું કે આવા દીકરાને તો મારી નખાય. એ જ રત્નમાલા બીજા જન્મની અંદર માસી પૂતના બની ભગવાનને મારવા આવે, પણ ભગવાને એને માં જેવી ગતિ આપી છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચારમ નિઘ્નંતી પુરગ્રામં વ્રજાદિષુ. સુંદર એવું સ્વરૂપ ધારણ કરી અને પૂતના આવી છે. પણ આપણું ભાગવત કે ભગવાને પૂતનાનો પ્રાણ હર્યા છે. પૂજ્ય બાપુ કથાની અંદર પધાર્યા છે. મારી પાસે ચિઠ્ઠી આવી છે કે બાપુનું સ્વાસ્થ્ય પણ થોડું સારું નથી, એટલે બાપુને પણ
આરામ માટે જવું છે તો 5-10 મિનિટ કથાને વિરામ આપો એટલે બાપુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. પછી બાપુ એમની અનુકૂળતા પ્રમાણે રજા લઈ શકે. 5-10 મિનિટ કથાને વિરામ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિ ઓમ. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંतं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ज्ञानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं श्री सद्गुरु कृपा. बोलो भागवत भगवान की, कृष्ण कन्हैया लाल की, व्यास नारायण भगवान की. ओम नमः पार्वती पति हर हर महादेव. આજ રોજ ગરવા ગિરનારની ગોદમાં શ્રી ભારતી આશ્રમની અંદર ભવનાથ દાદાના સાનિધ્યમાં શ્રી ભાગવત ભગવાન મહાપુરાણનું જે પિતૃઓના મોક્ષાર્થે આ આયોજન કરવામાં આવેલ. વ્યાસાસને બિરાજમાન અમારે ચિંતનભાઈ અમરેલીવાળા, ચિંતનભાઈ પંડ્યા અમરેલીવાળા, એના સ્વમુખેથી શ્રી ભાગવત ભગવાનનું આપણને બધાને રસપાન કરાવી રહ્યા. આ જ્ઞાન ગંગાની અંદર સમસ્ત યજમાન પરિવાર, તેમના સગા સંબંધી ભાઈઓ બહેનો, ભક્તિમતી માત્રાઓ અને મારા સાંજિંદા મિત્રો, ભાગવત જ્યારે ભગવાન વેદવ્યાસે 18 પુરાણ રેસા પછી મનની શાંતિ ન થઈ ત્યારે આ ભાગવતનું લેખન આયોજન કર્યું. ભાગવત મોક્ષ માટેનું સાધન છે. મોક્ષને કેમ સુધારવું એ માટે, પિતૃઓના મોક્ષ માટે ભાગવત હોય બરાબર છે, પરંતુ જેને ભાગવતનો સંકલ્પ આવે ને એના પિતૃઓ મોક્ષ પામ્યા ને એને જ ભાગવતનો સંકલ્પ આવે, ને કે સંકલ્પ જ ન થાય. તો વિશેષ કાંઈ ન કહેતા ભગવાનના ખૂબ ખૂબ કૃષ્ણ કનૈયાલાના તમારા બધાય માથે, આપણી બધાય માથે આશીર્વાદ ઉતરે. કારણ કથામાં વિશેષ બોલવું એ પણ યોગ્ય નથી. કથા શાસ્ત્રીજી સરળ છે એટલે બાકી કથાને વ્યાસપીઠ માટે ચાલુ કથાની અંદર જવાય પણ નહીં, અને એક મર્યાદા છે. તો વિશેષ કાંઈ ન કહેતા શાસ્ત્રીજીને પ્રાર્થના કરીએ કે આપના શ્રીમુખે પુનઃ ભાગવત ભગવાનનું રસપાન કરાવો. મારી તબિયત નાદુરસ્ત છે એટલે હું થોડી વાર બેસી અને પછી નીકળી જાય.
અસ્તુ ગિરનારી, જય ગિરનારી. ઓમ નમો નારાયણ. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થાપતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ભગવાને પૂતનાનો નાશ કર્યો છે. પૂતના એ અપવિત્રતાનું પ્રતીક છે. પૂતનાનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જેનું જીવન પવિત્ર નથી એનું નામ પૂતના. અને અત્યારે લગભગ બધાને ઘરમાં આટા મારે છે. પૂતના કોઈ વ્યક્તિ જ નથી વાલા. જ્યાં તમને અપવિત્રતા જોવા મળે ને ત્યાં પૂતના. પૂતનાનો અર્થ છે અપવિત્રતા. મેં આની પહેલા પણ કહ્યું હતું, ધર્મના દિવસો ન પાળવા ને એ મોટામાં મોટી અપવિત્રતા છે. ધર્મના દિવસોની અંદર જ્યારે માતાઓ હોય ત્યારે તમારા ઘરે કોઈ સાધુ સંત યતિ યાચક ભિક્ષાવૃત્તિ માટે આવે ને તો એને ભિક્ષા પણ ના આપો. 5 દિવસ ના પાડી દો. પાણીને પવિત્ર રાખો, ઘરને સ્વચ્છ રાખો. પવિત્રતા હોય ત્યાં પરમાત્મા આવે છે વાલા. ભગવાને પૂતનાનો નાશ કર્યો. મેં ગઈકાલે પણ કહ્યું હતું, બધા દેવતાઓ આવ્યા, બધાએ પેલા વેલા સ્ત્રીને મારી છે. ભગવાન રામ આવ્યા, ગઈકાલે આપણે જોયું, પેલા વેલા તાડકાને મારી. ભગવાન કૃષ્ણ આવ્યા, પેલા પૂતનાને મારી. ભગવાન સ્વામિનારાયણ આવ્યા, પેલા વેલા કોટરાને મારી છે. શું કામ? તો કે એક રાક્ષસનીથી બીજા અન્ય રાક્ષસો ઉત્પન્ન ન થાય એટલા માટે થઈને ભગવાને પેલા સ્ત્રીને મારી છે. પૂતના છે એ અપવિત્રતાનું પ્રતીક છે. ભગવાને પૂતનાને મારી એટલે માત્ર કોઈ વ્યક્તિને નથી મારી, અપવિત્રતાનો નાશ કર્યો છે. ભગવાન રામે તાડકાને મારી. તાડકા એ કામનું પ્રતીક છે. ભગવાને કામનો નાશ કર્યો. અને ભગવાન સ્વામિનારાયણે કોટરાને મારી. કોટરા એ ક્રોધનું પ્રતીક છે. ભગવાને ક્રોધનો નાશ કર્યો છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો છે. એક દિવસ ભગવાન કૃષ્ણ માં યશોદાની પાસે રમે છે. માએ સરસ મજાનો કનૈયાને તૈયાર કર્યો છે. નીચે એક વસ્ત્ર બિછાવી કનૈયાને સુરડાયો. કટિભાગ પર પીળું પિતાંબર પહેરાયું. કમરમાં કંદરો પહેરાયો છે. મોરપીંછનો મુગટ ધારણ કરાયો છે. વૈજયંતી માલા પહેરાવી. પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. સુંદર મજાનું સ્વરૂપ, બાલ સ્વરૂપ. કનૈયાએ પોતાની એક મુઠ્ઠી વાળીને પોતાના મોઢામાં નાખી છે. છોકરાને ટેવ હોય ને બાળક, ખાલી આંખ બંધ કરીને ભગવાનનું આવું વર્ણન વિચારો ને વાલા, તો અંદરથી બહુ આનંદ. એમાં અચાનક બરાબર ભગવાન રમે છે અને મા યશોદાની સામે કનૈયાએ અંગ પરિવર્તન કર્યું છે, પડખું ફેરવ્યું છે. પેલા વેલા કનૈયાએ પડખું ફેરવ્યું અને માં રાજી રાજી થઈ ગઈ કે મારો દીકરો પડખું ફરતા શીખી ગયો. ગોપીઓને બોલાવી, અરે ઓ લલિતા સખી, ઓ વિશાખા. ગોપીઓ દોડતી દોડતી આવી. આમાં શું થયું? જો તમે કઈ જોયું? મારો કનૈયો પડખું ફરતા શીખ્યો, ચાલો આપણે ઉત્સવ કરીએ. માં યશોદા છે ને એ ઉત્સવ પ્રિય છે. એને વાતે વાતે ઉત્સવ કરવાનું બહુ મન થાય. એકનો એક દીકરો છે, પડખું ફરતા શીખે તોય ઉત્સવ, હસતા શીખે તોય ઉત્સવ, રડતા શીખે તોય ઉત્સવ. બાજુવાળાના છોકરાને ટીકો મારીને આવે તોય ઉત્સવ. પેલી વેલી ફરિયાદ આવી ગણાય નહીં. ભગવાનનું જન્મ નક્ષત્ર આવ્યું છે. ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો. ભગવાનના જન્મ પછી ચોથી વાર રોહિણી નક્ષત્ર આવ્યું. એટલે 27 × 4 બરાબર 108. લગભગ કનૈયો છે ને 3 મહિના આસપાસનો થયો છે. ગોપીઓને કીધું કે એક કામ કરો, આપણા કનૈયાનું જન્મ નક્ષત્ર ઉજવું છે. બધી જ ગોપીઓ ઘરે ઘરે જઈ અને આમંત્રણ આપી આવો. ગોકુળના બધા લોકોને ગામ ધુમાડા બંધ જમાડવા છે. વાજિંત્રો વાળાને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા. વેદ ઘોષ થવા લાગ્યો છે. ભગવાન કૃષ્ણને ત્રાંબાના પાત્રમાં પધરાવવામાં આવ્યા છે.
ગોપીઓ બધી ગઈ યમુનાજીનું જળ લેવા માટે, અને આજ ભગવાન કૃષ્ણની ઉપર માં યશોદા અને બધી ગોપીઓ યમુનાજીના જળથી સ્નાન કરાવે છે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આજે આપણો સમય થોડોક વધારે વ્યતીત થયો છે એટલે આખું પદ ગાવામાં તો નહીં રહ્યું, અને આ પદ બહુ જાણીતું છે, બધાને આવડતું છે. અને આપણી પુસ્તિકા છે ને શ્રી કૃષ્ણ રસધારા, અહીંયાથી તમને મળે છે. એમાં અહીંયાથી જે ગવાય છે ને એ બધું એમાં હશે જ. પણ આ 5 દિવસથી મેં તમારો અવાજ નથી સાંભળ્યો, એટલે આજ મારે તમારો અવાજ સાંભળવો. તમે બધા કેવું ગાઓ, તમે નો ગાતા, આને ગાવા દો. ગળું છૂટું મૂકીને ગાજો બધા, ભાઈઓ બહેનો બધા. હું ગવડાવું પછી. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. આ બાજુની ટ્યુબલાઇટ તો ઉડી જ ગઈ હાવ. એટલે કા ગાતા નથી તમે? એક ગામમાં કથા કરવા ગયા ને તો આવું જ હતું. નો કઈ દાંત કઢાવી તો હસે નહીં, રડાવી તો રડે નહીં. એટલે એક માડી એમને બેઠા રહે. મેં એ બાને પૂછ્યું, મેં બા તમને ગમે એટલા હસાવી તો હસતાય નથી, રડાવી તો રડતાય નથી, આનું શું કારણ? કથા મજા નથી આવતી. મને કે એવું કાંઈ નથી, પણ મને તમારી દયા આવે. એ કે કેમ? એ કે મારો પાડો આમનમ જ ગાંગરીને 5 દી મરી ગયો. એ કે એટલે એવું નથી ને વાલા, બધા ગાઓ, પ્રેમથી ગાઓ. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હજી મેળ નથી આવતો, ગાડી પાટે નથી ચડી. બેનો એક કામ કરો, આપણે તમે ન ગાઓ, આ બધા એકલા કેવું ગાય જોઈએ. હાલો પછી કોણ જીતે ટકાવારી આપીશું. હું આજ ખાલી ભાઈઓ જ ગાવા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. વાહ, 80%. હવે બેનો તમે એકલા ગાઓ. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. સો માંથી 110. બધાય સારું જ ગાઓ, એવું દુઃખ ના લાગે, નજર ન લાગે. મારે પરમદી વહી જાવ, શું કામ આંખે થાવું ભાઈ? તમે સારું જ ગાઓ. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવો તબલામાં સીટી વાગે. નાખિયા વાકડિયા
વાળમાં જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શ્યામ હસતી જાઉં વાટે વાટે નિરખી મારા વાલમાં હસતી જાઉં વાટે ગાતે નાચે ઉઠું તાલમાં નજર ન લાગે મારા શ્યામ સુંદરને એને ટપકું કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દો ગાલમાં કન્યાને સરસ મજાનો તૈયાર કર્યો યમુના જળના સ્નાનની અંદર સ્નાન કરાવી અને માએ પછી આંજણ કર્યું. મા બાળકને તૈયાર કરે ને ત્યારે જોજો આંખમાં તો કરે, પછી અહીંયા કરે ને હાથમાં કરે ને પગમાં કરે. કનૈયો એવો ટગર ટગર જોવે, આ શું કર્યું બધું. મા યશોદા વિચારે કે મારા દીકરાને કોઈની નજર ન લાગે, પણ એ માને ક્યાં ખબર આખા જગતને નજર લગાડે એવો દીકરો આવ્યો છે. સરસ મજાનો ઉત્સવ ચાલે. ત્યાં એક શકડવંજન નામનો રાક્ષસ આવે, ભગવાન એને મારે. તૃણાવર્ત નામનો રાક્ષસ આવે, ભગવાન તૃણાવર્તનો વધ કરે. એમાં એક દિવસ માં યશોદાના ખોળાની અંદર સૂતા સૂતા ભગવાન દૂધ પીવે છે. માં વિચાર કરે કનૈયો ક્યારનો દૂધ પીવે, હજી ધરાતો નથી. જો માને બે ચિંતા હોય, બાળક ભૂખ્યું ન રહે અને બાળક વધારે ખાવું પણ ન જોઈએ. એટલે માં યશોદાએ કનૈયાને પોતાની છાતીએથી અલગ કર્યો, પણ કનૈયો રડવા લાગ્યો. બાળક જ્યારે જમતું હોય ને ત્યારે એને રડાવાય નહીં, ક્યારેય ન રડાવો. પ્રસન્ન ચિત્તે તમારું બાળક જમવું જોઈએ. રડતા રડતા બાળકને જમાડો ને તો અનાજ છે ને ઝેર બની જાય, અન્ન વિષ બને છે. પાછો છાતીએ લગાડ્યો કનૈયાને. માં યશોદા વિચાર કરી કરવું શું. અલગ કરવા માટે માં યશોદાએ કનૈયાને એવી ગલી પછી કરીને અને ભગવાન હસતા હસતા આળસ મરડી છાતીએથી અલગ થયા અને કનૈયાનું જ્યાં મુખ ખોલ્યું અને માં યશોદાને આજ ભગવાને પોતાના મોઢામાં 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. ભગવાન કહે છે કે જો માં તું ક્યારની ચિંતા કરસ ને, બહુ દૂધ પી જઈશ, બહુ દૂધ. મારા મોઢામાં જો, હું એકલો નથી પીતો, આખું બ્રહ્માંડ છે. તું ખાલી મારી એકલી યશોદા નથી, મારી એકલાની માં નથી, આખા જગતની માં છું. એક ભક્તે ભગવાનને બહુ સરસ પ્રાર્થના કરી. એ કે પ્રભુ તમને બધી લીલા આવડે, એક નથી આવડતી. કઈ? એ કે તમને કોઈ દી અજીર્ણ નથી થતું. મિત્ર, મંદિરોમાં કેટલા ભોગ લાગે. તમે દ્વારકામાં જાઓ, ઠાકોરજીને કેટલા ભોગ લાગે. તમે ડાકોરમાં જાઓ, તમે વડતાલમાં જાઓ, ભગવાનને કેટલા ભોગ લાગે. ભગવાને કોઈ દી એવું કીધું કે ભાઈ તબિયત સારી નથી, ડોક્ટર ના પાડે છે, 2 દિવસ દર્શન બંધ કરી દો, નહીં મેળ આવે, આરામ કરવો પડે એમ છે. આવા ક્યાંય સમાચાર સાંભળ્યા આપણે? કારણ ભગવાન પોતે વિશ્વંભર છે. આખા વિશ્વનું ભરણ પોષણ એના શરીરમાંથી થાય છે. સમય પસાર થવા લાગ્યો છે. રૂપને ઓળખવા માટે નામની જરૂર પડે, એટલા માટે થઈ ગર્ગાચાર્યજી મહારાજ મથુરાથી બંને બાળકોના નામ પાડવા માટે આવ્યા છે, કૃષ્ણ બલરામના. નામ વગર આ દુનિયામાં વ્યવહાર ન ચાલેવાના. એટલે ઘણા લોકો નથી કહેતા ફલાણા ભાઈની દુકાન જજે, મારું નામ આપજે, આપશે વસ્તુ. શું કામ? એના નામે એનો વ્યવહાર ચાલે છે ત્યાં. પણ નામકરણ બહુ મોટો સંસ્કાર છે. કોઈ સાધુ પુરુષ સંતોની પાસે તમારા બાળકોના નામ પડાવવા. ગર્ગાચાર્યજી મહારાજ ભગવાનના નામ પડવા આવ્યા છે. યાદવોના પુરોહિત છે ગર્ગાચાર્ય. રૂપ
બદલી અને નંદ અને યશોદાને ત્યાં ગોકુળમાં ગર્ગાચાર્ય આવ્યા એવી કથા છે. ગર્ગાચાર્યએ આવીને કહ્યું કે કોઈને ખબર ન પડે એ રીતે નામ પાડવા પડશે, કારણ કે કંસને ખબર પડશે કે હું નામ પાડવા આવ્યો છું તો ઉપદ્રવ થશે. એટલે ગૌશાળાની સહજ ભૂમિમાં પાટલા નખાયા. ગણપતિ સ્વસ્તિ પુણ્યા વાચન થયું છે. નાંદી શ્રાદ્ધ આદિ પિતૃઓની પૂજા થઈ છે. જો તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને ત્યારે બાપ પિતૃના ઋણમાંથી મુક્ત થાય છે. બાળકનો જન્મ થાય છે. માં યશોદા અને રોહિણી આજ સરસ મજાના વસ્ત્ર અલંકાર ધારણ કરીને તૈયાર થયા છે. યશોદાના ખોળાની અંદર રોહિણીના દીકરા સૂતા છે અને રોહિણીના ખોળામાં યશોદાના બાળક સૂતા છે. રોહિણીના બાળક મોટા છે એટલે એની સામું જોઈને ગર્ગાચાર્યજી મહારાજ પેલા એનું નામ પાડે છે. અયમ હિ રોહિણી પુત્ર રમયન સુહ્યદો ગુણે અયમ હિ રોહિણી પુત્ર રમયન સુહ્યદો ગુણે આખ્યાસ્યતે રામં ઇતિ બલધિજ્ઞા બલં વિદુ. ગર્ગાચાર્યજી મહારાજ બોલ્યા, આ રોહિણીના પુત્ર એટલે રોહિણી પોતાના ગુણો વડે બધાને રમાડશે માટે રામ. યાંદ અને યશોદાએ કહ્યું કે મહારાજ તમે બ્રાહ્મણના દીકરા છો, અમારા બે દીકરાના નામ પાડ્યા અને જો મહારાજ હવે તમે ભૂખ્યા જાઓ તો અમને પાપ ન લાગે. બ્રાહ્મણનો દીકરો ભૂખ્યો જાય પાપ લાગે. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે મહારાજ હું કોઈના હાથનું ખાતો નથી, સ્વયં પાકી બ્રાહ્મણ છું. મારે જમવું હોય તો મારી મેળે રસોઈ બનાવવી પડે. માં યશોદાએ કહ્યું કે તમે રસોઈ બનાવો, એમાં શું? નહીં માં, પણ મારે રસોઈ બનાવી હોય ને તો મારો નિયમ છે કે રસોઈ બનાવતા પહેલા યમુનાજીમાં સ્નાન કરવા જાઉં, સ્નાન કરીને આવીને રસોઈ બનાવું, પછી હું ઠાકોરજીને થાળ ધરાવું અને પછી જ ભોજન કરું છું. એ પહેલા હું ભોજન કરતો નથી. માં યશોદા કે એમાં શું વાંધો, તો તમે યમુનાજીમાં સ્નાન કરી આવો ને ત્યાં હું કાચો સીધો તૈયાર રાખું, આવીને તમે રસોઈ બનાવો, થાળ ધરી પ્રસાદ લઈને પછી તમે પ્રસ્થાન કરજો. ગયા છે ગર્ગાચાર્યજી મહારાજ યમુનાજીમાં સ્નાન કરવા. સ્નાન કરીને પાછા આવ્યા. માએ કાચો સીધો તૈયાર રાખ્યો. માએ કીધું યશોદાએ મારા લાડવા બનાવો કે બ્રાહ્મણોને બહુ વાલા હોય. જો કે હવે કહેવત રહી ગઈ હો કે ખાતા નથી બ્રાહ્મણોને બહુ વાલા લાડવા. હમણાં એક બેન મને કહેતા હતા શાસ્ત્રીજી કે બ્રાહ્મણોને લાડવા બહુ વાલા હોય, તમે કેમ નથી ખાતા? એટલે મને હસાવતો હતો. મેં તમે બધા એમ કહો ને બહુ વાલા, અમને બધા નજર લાગી ગઈ, ટોકાઈ ગયા, ખાતા બંધ થઈ ગયા. માં યશોદાએ આજ કાચો સીધો આપ્યો. ગર્ગાચાર્યજી મહારાજે થાળ કર્યો, રસોઈ તૈયાર કરી. પણ નિયમ છે થાળ ભગવાનને ધરવાનો અને થાળ બોલવાનો. દરેકના ઘરમાં નિયમ હોવો જોઈએ વાલા. કેટલા જણાના ઘરમાં થાળ ભગવાનને રોજ ધરાય છે? સાચું બોલજો. વાહ, જેના ઘરમાં નથી ધરતા ની ધરવા માંડજો વાલા. તમે જે બનાવો એ ધરો. જરૂરી નથી કે એના માટે રોજ મેવા મિષ્ટાન બનાવવા. મારી વ્યાસપીઠ તો એમ કે તમે ચાખ્યા વગરનું ભોજન બનાવીને ભગવાનને થાળ ધરશો ને એમાં કોઈ દિવસ મીઠું કે ગળપણ વધઘટ નહીં થાય. તમે જોજો. અને કદાચ ક્યારેક ચખાઈ ગયું હોય ને તો રોટલી અને ગોળ ઘી બનાવીને ઠાકોરજીને ધરતી. રોટલી તો ચખાણી ન હોય ને. પણ થાળ ધર્યા વગરનું ભોજન એ રાક્ષસ ભોજન છે. ગર્ગાચાર્યજી મહારાજે થાળ ધર્યો છે. માં યશોદા એના કામમાં છે. પણ નિયમ થાળ ગાવાનો. માં યશોદાએ કનૈયાને બાજુના રૂમમાં પારણિયામાં સુવડાવી દીધો છે. અને ગર્ગાચાર્યજી મહારાજે પડદો આડો કર્યો, ટેરો નાખ્યો, આંખ બંધ કરી અને થાળ બોલે છે. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ
કનૈયા જમવા વેલા આવજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. હરે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. આવો તો તમને મારા સમજો. અરે નહીં આવો તો તમને મારા સમજો. આવો તો તમને મારા સમજો. અરે નહીં આવો તો તમને મારા સમજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. હરે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ચોખા ઘીના લાડુ ભાવે મેં કર્યા. અરે ચોખા ઘીના લાડુ ભાવે મેં કર્યા. ચોખા ઘીના લાડુ ભાવે મેં કર્યા. અરે ચોખા ઘીના લાડુ ભાવે મેં કર્યા. જમવા પધારો દીનાનાથ જો. અરે જમવા પધારો દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. હરે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કનૈયો વિચાર કરે પારણી આમ સૂતો સૂતો પેલા મહારાજ બોલે કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કનૈયો કે કૃષ્ણ તો હું છું, મને બોલાવે છે. હવે કનૈયો થોડોક મોટો થઈ ગયો ને હવે તોફાન ચાલુ કરે. એટલે કનૈયો વિચાર કરે થાળ જમવા તો જાઓ, બોલાવે છે પેલા મહારાજ, વળી બોલે ના આવો તો તમને મારા સમજો. બનાવ્યું છે શું? ચોખા ઘીના લાડવા બનાવ્યા છે. કનૈયો કે જાવું જ પડે, પણ વિચાર કરે કે માં ક્યાંય છે નહીં, જોવું પડશે, નહીતર લીલા કરવાની મજા નહીં આવે. અને પારડિયામાંથી ગોઠણિયા પર લાલો નીચે ઉતર્યો અને ઉમરાની બહાર બે હાથ મૂક્યા અને આમ ડોકું કાઢીને જોયું કે માં છે નહીં ને, કે માં એના કામમાં. ગર્ગાચાર્યજી મહારાજના થાળની પાસે પહોંચો. ગર્ગાચાર્યજી મહારાજ થાળ બોલે, આંખ બંધ છે ગર્ગાચાર્યની, અને થાળમાંથી લાડવો લીધો કનૈયાએ, ખાવાની શરૂઆત કરી. ગર્ગાચાર્યજી મહારાજનો થાળ પૂરો થયો અને ગર્ગાચાર્યજી મહારાજે આંખ ખુલી જોયું, કનૈયો બેઠો બેઠો લાડવો ખાય. અને માં યશોદાને સાદ કર્યો, એ યશોદા, યશોદા. માં યશોદાને એમ કે મહારાજને કંઈક જોતું હશે, લાવને પૂછી આવું શું જોઈએ છે. માં દોડતી દોડતી આવીને જોયું તો કનૈયો બેઠો બેઠો લાડવો ખાય છે. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે માં તને મેં પેલા કહ્યું તો હું સ્વયં પાકી બ્રાહ્મણ છું, કોઈના ઘરનું ખાતો નથી. આજો તારો દીકરો આવીને મારો થાળ અભડાવી ગયો, હવે હું ન ખાવ. માં યશોદા કે મહારાજ તો બાળક છે ને એને શું ખબર પડે. ત્રીજી વાર તાંદળિયાની ભાજી ખાય છે ને ભાજી ખાઈને ગર્ગાચાર્યજી મહારાજ મથુરા પ્રસ્થાન કરાવી દઈ. મથુરા પહોંચી જાય, વસુદેવ દેવકીને સમાચાર આપી દીધા, બંને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા છે. આ કથા બહુ વિસ્તાર છે ભગવાનના થાળ. યુટ્યુબમાં સર્ચ મારજો શાસ્ત્રી ચિંતનમાં, પણ તમને બહુ સરસ સાંભળવા મળશે. પણ સમય ભાવના કારણે હું અહીંયા પ્રણામ કરી રહ્યો છું. આજે બંને ભાઈઓ 4 પગે ચાલતા શીખે છે. વિચાર કરો, બ્રહ્મ જ્યારે કોઈનો બેટો બનીને આવે ત્યારે એની ચાલતા શીખવું પડે, એને બોલતા શીખવું પડે છે. દિવાલનો ટેકો લઈને ભગવાન ચાલતા શીખે. ભાગવત લખે છે કે માં યશોદા સામે ઊભી રે, 2 હાથ લંબાવે, કનૈયાને કહે કે બેટા લાલા આવો. લાલો 3-4 પાપા પગલી ભરે ને પડી જાય, કનૈયો 3-4 પાપા પગલી ભરે ને પડી જાય. માં યશોદા દોટ મૂકે, કનૈયાને તેડી લે, મુખ ચુંબન કરે. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યારે તો તમે પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યારે તો તમે પથ્થર લાગો, પણ હે પ્રભુ જ્યારે તમે માનવનો દેહ ધરીને આવો ત્યારે કેટલા સુંદર લાગો છો. ડાય ડમરી વાતો શોભે નહીં આ પ્રણયની ભાષામાં. ડાય ડમરી વાતો શોભે નહીં આ પ્રણયની ભાષામાં, પણ હે પ્રભુ જ્યારે તમે કાલું ઘેલું બોલો ત્યારે કેટલા સુંદર લાગો છો.
બાળક બનીને ભગવાન આજ લીલા કરે છે. એમાં બલરામજી આવીને ફરિયાદ કરે છે મા યશોદા. એકદા ક્રીડમાનસ્તે રામાધ્યા ગોપદારક કૃષ્ણમ મૃદમ ભક્ષિત્વા માત્રે ન્યવેદયન. બલરામજી મહારાજે કહ્યું કે મામા કનૈયાએ માટી ખાધી, આપણા લાલાએ માટી ખાધી. મા યશોદાએ કહ્યું બોલાવો જાઓ, અને બધા મિત્રો કનૈયાને લઈને આવ્યા મા યશોદાની પાસે. માએ પૂછ્યું કે બેટા તે માટી ખાધી? તો કે ના ના, બોલે નહીં, કરે, મોઢું હલાવે, મોઢામાં માટી છે. ફરીવાર પૂછ્યું કે બેટા લાલા તે માટી ખાધી? કનૈયો મોઢું હલાવ્યું. પણ બાળક કઈક મોઢામાં નાખે અને માં પૂછે ને બાળક ના પાડે ને મોઢું ન ખોલે, પછી માં શું કરે? પરાણ મોઢું ખોલાવે ને, મોઢું ખોલ, બતાવ શું નાખ્યું. એ મા યશોદાએ આજ કનૈયાને મોઢું પકડ્યું, અને જ્યાં ભગવાને પોતાનું મુખ ખોલ્યું ને ત્યાં પાછા મા યશોદાને પોતાના મુખમાં 14 બ્રહ્માંડના દર્શન કરાયા છે. 2 વખત 14 બ્રહ્માંડના દર્શન કર્યા એવી કથા છે. પેલા તો ભગવાને ના પાડી, નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિનસંસિનમ યદિ સત્યગિરિસ્તરહિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં મેં માટી નથી ખાધી, આ બધા ખોટું બોલે છે. માં કે તાવ કા, હા બેટા તારા મિત્રો છે, ખોટું બોલે. હા, પણ ભગવાને માટી શું કામ ખાધી વાલા ખબર? પૃથ્વીના આમંત્રણને માન આપીને ભગવાન ધરતી ઉપર આવ્યા ને એટલે ભગવાને પૃથ્વીનો પ્રસાદ પોતાના મોઢામાં મૂક્યો છે. કોઈના ઘરે તમે મહેમાન થઈને જાઓ તો કાંઈક તો લઈને આપણે ચા, શરબત, કોફી. ઘણા એમ કે ભાઈ કાંઈ પીવું નથી, એક કામ કરો, મીઠું મોઢું કરાવો, સાકર ખવડાવો, કાંઈક તો લઈ. એમ ભગવાન પૃથ્વીના ઘરે આવ્યા છે એટલે પૃથ્વીનો પ્રસાદ ભગવાને પોતાના મુખમાં મૂક્યો. અને આમે રજનું મહત્વ બહુ છે. તમે જુઓ, આમ તો એનું સાચું નામ બ્રહ્મરજ છે, 4 અક્ષરનો શબ્દ છે, પણ વચ્ચેના 2 અક્ષર લોપ થયા એટલે નામ પડ્યું બ્રજ, એમાંથી વ્રજ થયું છે. એટલા માટે તમે યાત્રા કરવા માટે વૃંદાવનમાં જાઓ ને રમણ રીતિમાં જાઓ ને એટલે રમણ રીતિમાં આજની તારીખે સંતો આળોટતા હોય છે. રમણ રીતિની અંદર અહીંયાથી જનારા લોકો પોતાના માથાની ઉપર માટી મૂકતા હોય. શું કામ? તો કે ભગવાન જ્યાં સુધી વ્રજની અંદર કૃષ્ણ રહ્યા ને ત્યાં સુધી ભગવાને પોતાના પગમાં પગરખા નથી પહેર્યા. ત્યાંની રજને પરમાત્માના ચરણનો સીધો સ્પર્શ થયેલો છે એટલે ત્યાંની રજ પવિત્ર છે, એટલે એ બ્રહ્મની રજ કહેવાય છે. તો ભગવાને આજ માટી ખાધી અને આજ ભગવાન પોતાના મુખની અંદર 14 બ્રહ્માંડના દર્શન કરાવે છે. ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો એ કથા બતાવી છે. સુખિયા માલણની કથા બતાવી છે. આજ ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા, વત્સપાલ બને છે. હવે કનૈયો વાછરડા ચરાવવા જાય છે. સવારનો વહેલો સમય અને મા યશોદા આજ કનૈયાના માથા ઉપર હાથ ફેરવી પ્રભાતિયા ગાય અને કનૈયાને જગાડે છે. જોવાલા પેલા આપણી એક સંસ્કૃતિ હતી, ગામડાઓની અંદર મંદિરોમાં પ્રભાતિયા વાગતા, હજારો ગાયોના ધણ ચારો ચરવા માટે જતા, ખમર ઘૂઘરી વાગતી હોય. કેટલો સુંદર સમય, કેટલું પવિત્ર વાતાવરણ. પણ હવેના છોકરાઓની કદાચ તમે પૂછજો પ્રભાતિયા શું એ ખબર નહીં હોય. પણ આ જે ભૂમિમાં બેઠા છે એ નરસિંહાએ કેટલા પ્રભાતિયા ગાયા, કેટલા લખ્યા છે. એ જાગને તુજા કૃષ્ણ તું ગોવાળિયા તુજ વિના
જાશે એ જગને તું જાણવા. અનેક એવા પ્રભાતિયા દૈતરણા દૈથરા ગીતડા દેવડા વડગોવાળીઓ કોણ થશે વન માટે કોણે જાશે એ જગને તું જાણવા. ઘણા બધા એ પદો લખાણા વાલા પ્રભાતિયાના. એમાં એક પદ નરસૈયાએ લખ્યું ને એ મને બહુ ગમે. પ્રભાતિયા નરસૈયો લખે છે, હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. વાલો મારો જુએ છે વિચારી, દેવરો મારો નથી, દુબળો ભગવાન નથી રે ભિખારી. હજી અખંડ રોજી મેં કનુડા તોડીને ગોપાલ તારી મોરલી લલચાણી રે. મેં કનુડા તોરી ગોવાલ. હરખે મેં તો ઈંઢોળી લીધી, ભરવા હાલી પાણી રે. ગાગર ભરોસે ગોળી દીધી, આરાની હું બજાણી રે. મેં કનુડા તોરી ગોવાલ. મેં કાનુડા. આ મીઠાશ છે, આ પ્રભાતિયા. પ્રભાતિયાની મીઠાશ હતી ને એમાં હાલરડાની મીઠાશ હતી. પેલાના સમયમાં જો માતાઓ બાળકોને હાલરડા ગાઈને સુવડાવતી. હવે મોબાઈલ ચાલુ કરી દે પારણિયાની બાજુમાં, કાં તો કે હુઈ જા બાવો આવશે. ઈ ત્યારથી સંતોથી બાવાથી બી જાય, કોઈ દી હામે જ ન જાય, પગે લાગવા જ ન જાય છોકરો. ત્યાં તમારું હું બગાડ્યું સંતોએ. અને હકીકતમાં કોઈને ઘરે અત્યાર સુધીમાં આવ્યો પણ એમાં યશોદા કનૈયાને સુવડાવતી હોય ત્યારે સાહેબ